અમરેલીમાં સિંહ પજવણીના વિડીયો મૂકનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ઇન્સ્ટાગ્રામ પર સિંહ પજવણીના વિડીયો મૂકનાર 8 ઝડપાઈ ગયા છે, તો વન વિભાગ અને પોલીસે 8 આરોપીઓની અટકાયત કરી છે। વેરાવળ અને પ્રભાસ પાટણના યુવકોએ વિડીયો મૂક્યા હતા, તો આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। સિંહ પજવણીના વિડીયોને વન વિભાગે ગંભીર ગણાવ્યો છે, તો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકનાર સામે કાર્યવાહી યથાવત રહેશે તેવી પણ ચીમકી આપી છે। આવા વિડીયો ન બનાવવા વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। તો આપણી સાથે સંવાદદાતા અરવિંદ છે તે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અરવિંદ, ગીર સોમનાથમાં સિંહની પજવણીના વિડીયો મૂકનાર યુવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે, શું વધુ અપડેટ? રોનક, ચોક્કસ જણાવો તો જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવતા હોય ને, ઇન્સ્ટાગ્રામમાં જે રીલ બનાવવામાં સિંહના વિડીયો મૂકવામાં આવ્યા હતા ને, તેમાં સિંહની પજવણી કરતા વિડીયો મૂકવામાં આવ્યા હતા। ખાસ કરીને જહાદાર રેન્જે સ્થાનિક પોલીસની મદદથી 8 જેટલા ઇસમો છે તેની અટકાયત કરી હતી અને તે વન્યજીવ રક્ષણ કાયદા હેઠળ લોકોને કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે વન વિભાગે અપીલ પણ કરી કે આવા ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુક પર કોઈ પણ જાતના સિંહના પજવણીના કે સિંહના વિડીયો ન મળો। ખાસ કરીને આ ગીર સોમનાથ અને ગીર વિસ્તારમાં સિંહના અનેક વિડીયો વાયરલ થતા હોય ત્યારે વન વિભાગ ખાલી દંડ આપીને છોડી દે છે, પણ ત્યારે સિંહ પ્રેમીનું કહેવું છે કે આવા લોકોને ખરેખર કડકમાં કડક સજા પણ થવી જોઈએ। ખાસ કરીને ગીર છે તે સિંહ માટેનું છે અને સિંહના જો આવા રીતના વિડીયો અને આવી પજવણી કરવામાં આવે તો સિંહ પ્રેમીમાં ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને આવા ઇસમો છે તેને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની માંગ છે। જી બિલકુલ અરવિંદ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।